ભગવાનના પાર્ષદ જઈ અને વિજયે ભગવાનને પ્રાર્થના કરી કે અમારો અપરાધ માફ કરો. અને ત્યારે ભગવાને એવું કહ્યું કે મારા સંતનું વચન છે, શ્રાપ છે, મિથ્યા તો નહીં થાય. તમારે 3 જન્મમાં અસુર થવું પડશે, પણ જ્યાં જ્યાં તમે અસુર થઈને જન્મશો ત્યાં ત્યાં તમને મારવા માટે હું જન્મ ધારણ કરીશ. અને એમાં પહેલો જન્મ જય અને વિજયનો થયો હિરણાક્ષ અને હિરણ્યકશિપુ. હિરણાક્ષને મારવા માટે ભગવાન વરાહે પ્રાગટ્ય કર્યું અને હિરણ્યકશિપુને મારવા માટે ભગવાન ઋષિ પ્રગટ થયા. બીજા જન્મમાં એ જય વિજય રાવણ અને કુંભકર્ણ થયા. એને મારવા માટે રામચંદ્ર ભગવાનનું પ્રાગટ્ય થયું. અને ત્રીજા જન્મમાં એ જય વિજય શિશુપાલ અને દંતવક્ત્ર થયા. એને મારવા માટે ભગવાન કૃષ્ણએ જન્મ ધારણ કર્યો. એક કારણ આ જન્મનું ભગવાન રામના, અને એક બીજું કારણ એની કથા મારે થોડી સંભળાવવી. ખાસ કરીને તો નારદજીની આ કથા છે, એમાંથી બહુ સારી વાતો આપણે થોડી જાણવી છે. નારદજી હિમાલયમાં ગંગા નદીને કિનારે તપ કરતા હતા, ધ્યાન ભજન કરતા હતા. ઇન્દ્રને ઈર્ષ્યા આવી કે ધ્યાન ભજન તપ કરીને આ મારું ઇન્દ્રાસન લઈ લેશે. માણાને ન મળ્યું હોય ત્યાં સુધી નથી મળ્યું એની ચિંતા હોય છે, અને મળ્યા પછી મારું કોક લઈ લે એની ચિંતા હોય છે. સાધુ થયા વિના ચિંતા દૂર થવાની નહીં. આ વાત બહુ પાકી છે, હું મારા જીવનમાં બી જોતો જાઉં. મારું મન ક્યારેય બી જરા તરાય ઉદાસીનતા કે ચિંતા કે ઉદ્વેગ બહુ લાંબુ એવું આવતું નથી. ટકામાં હું બીજી લાંબી ચિંતા હોય, વાળા કંઈ ઉલાળ ધરાળ નહીં, કાંઈ લેના કુછ લેના ન દેના મગન રહેના, બરાબર ને. કાંઈ હોય તો માથાકૂટ હોય ને. લ્યો, કથામાં એમ લાલચ હોય કે આટલી દક્ષિણા દે તો વળી એમ થાય ઓછી વધુ થઈ. કાંઈ ઈચ્છા જ ન હોય તો એમાંય દુઃખ શેનું ભાઈ? કયો હાલો, લોકોના હિત માટે જ કામ કરવાનું હોય તો એમાં દુઃખ શેનું ભાઈ? ચિંતા છે નહીં. પણ છતાંય ક્યારેક જરા તરા કોઈ બી વ્યવહારિક પ્રસંગ, સાંપ્રદાયિક પ્રસંગ આ તે એવું થાય, અને થાય એટલે હું એટલો વિચાર કરું કે ચિંતા કે ઉદ્વેગ કે ઉદાસીનતા આવે છે એનો મતલબ કે આપણો જીવ ક્યાંક થોડો ઘણો ચોટેલો છે એટલે. નહીં તો ચિંતા છે નહીં ભાઈ. લ્યો હાલો, અને ચિંતા છે નહીં. એ જડ ભરતનું જીવન જોવો, સુખદેવનું જીવન જોવો, આ બધા મહાપુરુષોના જીવનની વાતો સાંભળીએ. એને કોઈ કુછ લેના ન દેના મગન રહેના. એટલે આ ઇન્દ્રને ચિંતા થઈ કે મારું ઇન્દ્રાસન લઈ લેશે. કામદેવને નારદજીને તપમાંથી પાડવા માટે મોકલ્યા. કામદેવે આવીને પોતાની બધી શક્તિ અપનાવી. રામાયણમાં એવું લખ્યું છે, તુલસીકૃત રામાયણમાં આપણે બધા જાણીએ છીએ કે આ આખો સંસાર કામથી કેટલો પીડાય છે. મોટી મોટી હસ્તીઓ બદનામ થઈ કામમાં, ઇન્ડિયાની હોય કે અમેરિકાની હોય, મોટી મોટી સંસાર જગતની હસ્તીઓ પણ કામમાં પડી બદનામ થઈ, કારકિર્દી ભૂંસી. ધર્મક્ષેત્રમાં પણ અમુક અમુક મોટી મોટી હસ્તીઓ પોતાના નામ બદનામ કર્યા, હજારોની શ્રદ્ધાઓ તોડાવી અને પોતાની કારકિર્દીને ભૂંસી નાખી. એ કામ છે, બહુ ભયંકર દોષ છે, કામ અને ક્રોધ. અર્જુને કૃષ્ણ ભગવાનને ગીતામાં પૂછ્યું કે પ્રભુ, નો પાપના માર્ગે જવું હોય તો આ બલાત્કારે પાપના માર્ગે જીવને કોણ લઈ જાય છે? નો ઈચ્છા હોય તોય આમ ઢસડીને પરાણે પાપના માર્ગે કોણ લઈ જાય છે? અને ત્યારે કૃષ્ણ ભગવાન એટલું બોલ્યા, કામ એશ ક્રોધ એશ રજોગુણ સમુદ્ભવા. અર્જુન, રજોગુણમાંથી ઉત્પન્ન થયેલ કામ અને ક્રોધ એ માણસને ઝાઝા પાપ કરાવે છે. એટલે કામદેવ આજ પોતાની શક્તિ અપનાવવા માંડ્યા નારદજીને પાડવા માટે. રામાયણમાં એમ લખ્યું કે પોતાનામાં જેટલી શક્તિ હતી ને કામદેવમાં, એ બધી જ અપનાવી. ચેતન તો કામ બધા અનુભવવા માંડ્યા, જડ વસ્તુમાં પણ કામ વ્યાપી ગયો ને, એવો પ્રભાવ ના આ કામદેવે પોતાનો પ્રસરાયો. જડ વસ્તુ પણ એવી રીતે કામી બની ગઈ હોય એવી થવા માંડી. અને છતાંય નારદજીને કાંઈ થયું નહીં. કામદેવને એમ થયું કે હું હાર્યો. નારદજીને પ્રણામ કર્યા કે ધન્ય છે તમને કે તમે કામમાં લેવાના નહીં, તમારી વૃત્તિ કામ દોષમાં લેવાની નહીં. પ્રણામ કરી અને કામદેવ જતા રહ્યા. દેવોની સભામાં જઈને વાત કરી કે નારદજી તો અદ્ભુત છે, મેં કેટલી શક્તિ વાપરી પણ નારદજી કામમાં લેવાના નહીં. દેવતાઓએ પણ નારદજીના વખાણ કર્યા. સૌ દેવો નારદજીની પ્રશંસા કરવા લાગ્યા. નારદજીને કામ જીતાઈ ગયો એટલે પછી ચાલતા થયા.
કામ જીતાણો ને એનું હવે એને અભિમાન આવ્યું કે કામે શંકરને ડગાવ્યા પણ મને ન ડગાવી ગયો. જો આ માયા છે ને આ લપડી બહુ. એક બાબતમાં તમે જીતો ને અને ત્યાં બીજી બાબતમાં ડેરા નાખીને ઊભી જ હોય. કામ જીતાણો હવે એનું અભિમાન આવ્યું, મારા જેવો કોઈ નહીં, હું કેવો બ્રહ્મચારી, હું કેવું બ્રહ્મચર્ય વ્રત પાડું, કામદેવ મને પાડવા આવ્યો તોય ન પડ્યો, બીજાની તો શું વાત. અને પછી શંકર દાદા પાસે આવ્યા નારદજી, અને જે થોડાક પાછા પડી ગયા હોય ન્યા આમ ન્યા માણસને જઈને કહેવાનું મન બહુ થાય. કોઈ બે જણા એક હારે ફેક્ટરીઓ શરૂ કર્યું, તમારી વાતમાં તરત તમને સમજાઈ જાય. બે જણા એક હારે ફેક્ટરી શરૂ કરી હોય ને તમે બહુ પ્રોફિટ કર્યું હોય ને ઓલાને થયું ન હોય ને એમાં લોસમાં ગયું હોય પછી તમે ન્યા જઈને વાત કરો, અમારે તો આમ થયું, અમારે તેમ થયું. ઓલો એક તો હળગતો હોય ન્યા જઈને વધુ હળગાવો. એટલે શંકર દાદા પાસે આવીને વાત કરી કે મેં આવી રીતે કામને જીતો. શંકર દાદા તો એકદમ દેવોના દેવ મહાદેવ ભાઈ, એની સ્થિતિમાં તો શું ફેર પડે. શંકર દાદા બીજું કાંઈ ન બોલે, એટલું કીધું કે નારદજી મારી આગળ ભલે વાત કરી, હું તો ઝેર પી જનારો માણા ભાઈ. કદાચ તમે કોઈ આમ આવીને વખાણ કરે કે આ કરે તે કરે, શંકરને શું ફરક પડે ભાઈ, દેવોનો દેવ મહાદેવ એટલે કહેવામાં આવે, મને કાંઈ ફરક. પણ તમે આ વાત વિષ્ણુ આગળ ન કરતા, એ તમને હક નહીં લેવાય. હું કાંઈ નહીં કહું, એ તમને નહીં હદે. ના પાડી શંકર દાદા. નારદજીથી રહેવાનું નહીં, વિષ્ણુ પાસે જ ગયા. વિષ્ણુ પાસે જઈ અને ધીરે ધીરે પૂછું ભગવાને કેમ નારદજી, બસ એ કેમ નીકળ્યો તો તેમ થયું પ્રભુ તમને મળતો જાઓ. માણસ એને આમ સીધી વાત ન કરે, તમે જોજો. એના વખાણ કરવા હોય ને એના તો બી આમ સીધી વાત ન કરે, ધીરે ધીરે એ શરૂ કરે. એટલે ભગવાનને કે નીકળ્યો તો તેમ ચૂક મળતો જાઓ. કામ ચરિત નારદ સબ ભાષે. ધીરે ધીરે કરતા નારદજી પોતાની વાત કરવા માંડ્યા. હું ગંગા નદીને કિનારે હિમાલયમાં ભજન કરતો હતો, ઇન્દ્રને ઈર્ષ્યા આવીને કામદેવને મોકલ્યો, પછી તો પ્રભુ મને શું થાય એમ કામ હારી ગયો, બધી વાત કરી. કામ ચરિત નારદ સબ ભાષે, જદ્યપી પ્રથમ બરજી શિવ રાખે. શિવજીએ રોકી રાખ્યા હતા તોય કામ ચરિત્ર કીધું. અતિ પ્રચંડ રઘુપતિ કે માયા, જેહી ન મોહ અસ કો જગ જાયા. રઘુપતિની માયા ઈશ્વરની પ્રબળ છે, ગમે ત્યાંથી પકડી લે જીવને.